बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। नारायण भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ એમના કોઈ પણ પ્રાગટ્યો અત્યાર સુધીમાં થયા હોય એ બધાય જેને તમે માનતા હોય અને જેની છબી તમારા હૃદયમાં હોય એ આદિશક્તિ આપના હૃદયમાં બિરાજમાન છે. એને અમારા પોતાના વતી અને તમારા બધાયના વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે.
શ્રી જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીને સ્મરણ કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाटपटले वक्ष स्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणुम करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. हे भगवान श्री कृष्ण, તમારા મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે શ્રી હરિ, તમારા આખા શરીર ઉપર
સુગંધિત ચંદન લગાવેલ છે તથા તમારા સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું જ એક અનગિનત નામો પૈકીનું નામ છે. આપણે એમના નામ આમ તો બધાય નામ એમને પસંદ જ છે,
પણ આપણે તો આપણું કહેવું કે આપણને પસંદ હતા એવા નામ આપણે મંગલાચરણ વિભાગમાં જપ કર્યો છે. આવી જ રીતે વાલા ભક્તો એમના મંત્રો એ બધા જ એમને પસંદ છે, પ્રિય છે, ગમે છે અને અસરકારક છે. પણ આપણને જે સરળ અને પસંદ હોય એવા મંત્ર આપણે એમની કૃપાથી બોલીશું. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. અર્થાત સૂરજ દાદા એ ત્રણેય લોક એના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. સૂરજ દાદા ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે બધાય વતી આપને સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂરજ દાદા બુદ્ધિના માલિક છે. બુદ્ધિ આપે છે એ સૂરજ દાદા આપે છે. પછી માં સરસ્વતી આપે, ગણેશજી આપે, બધાય બુદ્ધિ આપે જ. કારણ કે આખા શરીરમાં તમે જુઓ તો અમારા કહેવા મુજબ બુદ્ધિ બહુ મહત્વની છે અને બુદ્ધિની બહુ જરૂર પડે આ શરીરને ટકાવવા, ચલાવવા અને કામે લગાડવા. આ શરીર પાસેથી કામ લેવા બુદ્ધિની, આરામની જરૂર તો પડે જ. એટલે સૂરજ દાદા બુદ્ધિના માલિક છે.
ક્રોધ કરે, નારાજ થાય કોઈ પણ મનુષ્ય ઉપર સુરત દાદા તો બુદ્ધિ પહેલાં બગડે વાલા ભક્તો, અને જ્ઞાન વૈરાગ્ય એ પણ સુરત દાદા આપે છે બધાયને હો. પણ ભક્તિનું કીધું નથી તો અમારે કેમ કહેવું? અમારા ધ્યાનમાં નથી આવ્યું ભાઈ. તમારી વાત બરાબર કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય આપે નહીં, જ્ઞાન અને વૈરાગ્ય જ આપે. પણ વાલા ભક્તો, જ્ઞાન અને વૈરાગ્ય જ બહુ મૂલ્ય, બહુ મહત્વ અને અતિ જરૂરી છે. ભક્તિ તો પ્રથમ આવે જ, અને ભક્તિ બધાય કરે, પણ જ્ઞાન કોઈનામાં બધાયમાં ન હોય, વૈરાગ્ય કોઈનામાં કે બધાયમાં ન હોય. એટલે વાલા ભક્તો, આપની વાત એ બરાબર, પણ જ્ઞાન અને વૈરાગ્ય પૂરતું રાખો. અત્યારે અમે એટલા પૂરતું રાખીએ છીએ અત્યારે કે સુરત દાદા જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. એમનો અપરાધ થઈ જાય ને વાલા ભક્તો, હાલતા હાલતા, પદયાત્રા કરતા કરતા, બારોબાર ખુલ્લામાં જાતા જાતા બાથરૂમ થઈ જાય, સંડાસ લાગે અર્જન્ટ તો જવું પડે, રોડથી નીચે કાંઠે, તો કદાચ સુરત દાદાની સામે થઈ જઈએ આવા કાર્યો કરતા કરતા, તો સુરત દાદા નારાજ થાય. અને પ્રિય ભક્તો, સુરત દાદા એનો અપરાધ જો થઈ જાય ને તો ઘણીવાર ઘણાય મનુષ્યને વારે 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 માથાનો દુખાવો થઈ જતો હોય છે. કોઈ બીમારી આવે, કોઈ રોગ થાય, તો સુરત દાદા એનો અપરાધ થઈ ગયો હોય એવું સંભવિત છે, એવું બની શકે એમ અમારા કહેવા મુજબ. અથવા તો કોઈ રોગ લાગુ પડે, કોઈ બીમારી આવે, તો સુરત દાદાની ભક્તિ કરવાથી વહી જાય એવું બની શકે છે હો. હા, એટલે સુરત દાદા એ ત્રણેય લોકના સ્વામી છે. સુરત દાદા છે તો ભગવાન અને જીવ સૃષ્ટિ પણ ટકી રહી છે હો. સુરત દાદા ઘણાને ઘણી ઘણી શક્તિઓ આપે છે, અને સુરત દાદાની શક્તિનો ઉપયોગ આ વિજ્ઞાન પણ કરે છે. અત્યારે સુરત દાદા એના વગર જીવન પણ શક્ય નથી વાલા ભક્તો, અને સુરત દાદા વગર નિરોગી કાયા પણ પ્રાપ્ય નથી બનતી. સુરત દાદા વગર
તંદુરસ્તી, સ્વાસ્થ્ય એ પણ નથી સારું રહેતું. સૂરજ દાદા એની ભક્તિ કરે, એની ઉપર એ કૃપા કરે, અને ભક્તિ ન કરે એની ઉપર એ કૃપા કરે. અત્યારે હમણાં એકાદ બે દિવસથી વરસાદ એ થોડો ઓછો થયો છે. અત્યારે છાંટા આવે અને ગરમી એ થાય, તાપે પડે. હવે ખેડૂતોને પણ ખેતરમાં જવા માટે સૂરજ દાદા એ વરાપ નીકળે, થોડી વાર તડકો નીકળે તો જઈ શકે. અને ખેતર, અમને તો બહુ ખેતીનો અનુભવ નથી, પણ અહીંયા ઘણા માણસો ખેતી કરવાવાળા પણ આ કથામાં શ્રવણ કરે છે. છાંયે બેઠા બેઠા તો એમને વધારે અનુભવ હોય કે સૂરજ દાદા છે તો ખેતરમાં પણ અત્યારે હવે જઈ શકાય. કે 2-3 દિવસ વરાપ નીકળીને, આ વરાપ કીએ એને, હા જો હવે યાદ આવ્યું, આ કહેવાતા યાદ આવી જાય. આ અમારી અંદર કાંઈ મશીન નથી વાલા ભક્તો. આ મશીન કરતાંય વધે એવા પરમાત્મા હોઈ શકે કદાચ, તો એ યાદ કરાવે. અને કોણ જાણે કેમ કથા અમે બોલી શકીએ છીએ, અને શબ્દ પણ નીકળે છે. બધુંય તો કાંઈ લખેલું ન હોય. બધાય વક્તાઓ જોઈ જઈને કથા કરતા હોય, પણ અક્ષરે અક્ષર તો લખેલા ન હોય. મુદ્દા લખેલા હોય તો જોએ, એમાં ખોટું નથી. તો વાલા ભક્તો, હા, સૂરજ દાદા એ બાજુના ખેતરવાળાને પણ, કે જે નથી ભક્તિ કરતા, નથી માનતા, નથી પૂજા કરતા, નથી નમસ્કાર કરતા સૂરજ દાદાને, એને ખેતરમાંય વરાપ તો નીકળે જ. વરાપની અસર, તડકો તો આવે જ, અને એને મોલ તો પાકે જ, ઉગે જ, અને થાય જ. આ સૂરજ દાદાની કૃપા, નહીં તો બીજું શું કહેવાય વાલા ભક્તો. નકર તમે જાઓ જી બજારમાં, માર્કેટમાં, પૈસા આપો તો જ કેળા આપે. એમને પૈસા ન આપે એને કેળા ન આપે, કારણ કે એનો ધંધો, એનો વેપાર. પણ સૂરજ દાદાનો આ ધંધો નથી. એ શક્ય હોય ત્યાં સુધી તો ભક્તિ ન કરે એને કૃપા તો કરે જ. પછી હાવ એમ થાય કે આ તો બહુ પાપ કરે છે, આ તો બહુ જુલમ કહેવાય, તો સૂરજ દાદા નારાજ થાય, અને તો પછી એના અપરાધ થઈ જાય તો સૂરજ દાદા શિક્ષા કરે, એવું બને છે. એટલે સૂરજ દાદા એને દેવતા કહેવામાં આવે છે. દેવાનું કામ સૂરજ દાદાનું છે, અને લેવાનું કામ આપણે મનુષ્યનું. અને પૃથ્વી ઉપર ચંદ્રદેવ, એ સૂરજ દાદા ન હોય ત્યારે ઘણી વાર ચંદ્ર અને સૂરજ બે હારે હોય હો. આકાશમાં, અવકાશમાં ચંદ્ર બહુ વહેલો ઉગે, અને સૂરજ હજી ગયા ન હોય, દાદા અસ્ત થયા ન હોય, તો પૂર્વ દિશામાં ચંદ્ર ઉદિત થઈ ગયો હોય, અને
પશ્ચિમ દિશામાં સૂરજ દાદા જવાની તૈયારીમાં હોય, અસ્ત થવાની તૈયારીમાં હોય. એટલે સૂરજ અને ચંદ્ર બે હારે ઘણી વાર હોય હો. હા, અને દર્શન કરીએ શકીએ આપણે. ઘણી વાર બહાર ગયા હોય એવા સમયે ચાલવા, વોકિંગ કરવા તો થાય ખરા. એટલે અને તમને આનું પ્રમાણ જોતું હોય તો આનું પ્રમાણ આપવું છે વાલા ભક્તો, કે સૂરજ અને ચંદ્ર બે હારે હોય ખરા. એ કઈ એકમ બીજને દી કે એમ ન હોય, કે અમાસને દી કે એમ ન હોય. એમ તો આગળ પાછળ થઈ જાય, પણ અમુક દિવસોમાં સૂરજ અને ચંદ્ર હારે જ હોય એવું દર્શન કરાવે આપણને બધાને. એટલે ઘણા વર્ષો પહેલાં અમે એવું સાંભળ્યું છે કે ઘણા એમ કહેતા હોય કે આપણે બે પરણી જઈએ, લગ્ન કરી લઈએ. એ કે પણ સાક્ષી કે સૂરજ ચંદ્રની સાખે, આવું કહેતા હોય છે. અને અમે જો ન ભૂલતા હોય તો કદાચ આવું મૂવી ઉતર્યું હોય તો ઉતર્યું હોય. અમે એવું સાંભળ્યું છે કે સૂરજ ચંદ્રની સાખે એને કોઈ ન પહોંચે. અદાલતમાં અત્યારે ઘણી વખત એવું બનતું હોય, ઘણી વખત કે તમે સાક્ષીને રજૂ કરો કે મારા સાક્ષી તરીકે છે આ વ્યક્તિ, તો એ ફરી જાય કે મેં કાંઈ જોયું નથી, મને બહુ યાદ નથી. તો એને કહેવાય હોસ્ટાઇલ વિટનેસ. પણ સૂરજચંદ્ર એ ક્યારેય હોસ્ટાઇલ ન થાય. એની સાખે કાંઈ પણ વિવાહ, કોઈ પણ પ્રતિજ્ઞા, કોઈ પણ કાર્ય કરેલું હોય તો એ સાક્ષી હોસ્ટાઇલ ન થાય એવા છે. અને એ ન આવે એવું ન બને. લ્યો, એટલે સૂરજચંદ્રનું મહત્વ ઘણું છે અને બહુ મહત્વ છે. સૂરજચંદ્રની સાખે હોય છે. અને ઘણાય આપણે પંડિતો, વિદ્વાનો, મોટી ઉંમરના અનુભવી જ્ઞાની એ આશીર્વાદ આપે ને તો એમ કે યાવત ચંદ્ર દિવાકરો, યાવત ચંદ્ર દિવાકરો. આ દિવાકર તો સૂરજ દાદાનું એક નામ છે જ. એ તો આપણે દરરોજ બોલીએ જ છીએ, જપ કરીએ જ છીએ. ચંદ્ર યાવત ચંદ્ર, ચંદ્ર દિવાકરો એટલે સૂર્ય. એટલે તમને યાવત ચંદ્ર દિવાકરો કૃપા થાય એવા ઘણા આશીર્વાદ આપતા હોય. અને ઋષિમુનિઓ અને પહેલાંના બ્રાહ્મણો એ આવા જ આશીર્વાદ આપતા હો, કે લક્ષ્મી અનપગામિની, જેને પગ ન હોય એવી લક્ષ્મી તમને મળે, એવા આશીર્વાદ આપતા હોય. એટલે સૂરજચંદ્રની સાખે એ સૂરજ દાદા ક્યારેય, ચંદ્ર ક્યારેય બદલી ન જાય. અને આવી રીતે પૃથ્વી ઉપરના સાક્ષાત ભગવાન, ડાયરેક્ટ ભગવાન એ સૂરજ દાદા છે, ચંદ્ર છે. અને માતા પિતા પણ ડાયરેક્ટ ભગવાન છે. પણ આ તો શ્રદ્ધાનો વિષય છે ભાઈ.
અને ઘણા આને એમ કે લેણા દેવી. હવે લેણા દેવી કાંઈ એવી થોડી હોય. એ તો પછી આપણે જેનો કાંઈ જવાબ ન હોય એનું આપણે એમ કહી કે લેણા દેવી. અરે ભાઈ, વ્યવહારિક બુદ્ધિ, વ્યવહારિક જ્ઞાન, વ્યવહારિક ભક્તિ એ તો અત્યારે બધાયમાં હોય છે, પણ પ્રગટ ન કરતા હોય. પ્રગટ કરવામાં બાધા નડતી હોય. ઘણાયને મર્યાદા, ઘણાયને શરમ નડતી હોય. ઘણાયને કે અમે સીતારામ 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 અમે એવું બોલીએ તો અમને મર્યાદા નડે. અમને કોક એમ કે આ શું ગાંડા થઈ ગયા છે, આનું જરાક હલી ગયું લાગે છે. તો ઘણાય સમાજમાં, દુનિયામાં પ્રતિષ્ઠિત માણસો જૂઠી શાન જેને કહેવાય, આવી જૂઠી શાન ધરાવતા હોય. એણે એક બુરખો ઓઢી લીધો હોય, એક ચહેરો બનાવી લીધો હોય કે હું એટલે પ્રતિષ્ઠાવાન, હું એટલે મારો પ્રભાવ પડે. પણ આ એક જાતનું તમને નથી લાગતું કે અભિમાન જેવું હોય? લાગે છે ને? હા, તો બરાબર. એટલે જૂઠી શાન એ રાખવી. અને ઘણા વર્ષો પહેલાં તમને યાદ હોય તો, અત્યારે કળિયુગ છે ને તો લોકોને તો હાવ હેલું, એક ચહેરા ઉપર બીજો ચહેરો. તમને અંદર કોણ છે એ નહીં, મુખ મેં રામ બગલ મેં છુરી, આવું પણ હોય, મધુર ભાષી. તો બહુ ધ્યાન રાખવું પડે. કળિયુગ છે વાલા ભક્તો. અને સુરત દાદા દેવાનું જ કામ કરે છે, ક્યારેય લેતા નથી. ગમે તેટલી શક્તિ આપે તો પણ સુરત દાદા એમનું ઋણ આપણે ચૂકવી ન શકીએ. સુરત દાદાનું, ચંદ્રનું, ગ્રહોનું, માતા પિતાનું, ગુરુનું ઋણ ચૂકવવું બહુ કઠિન છે, બહુ અઘરું છે વાલા ભક્તો. એ તો ક્યારેક કથામાં આપણે ગયા હોય અને આપણે ક્યારેક કથા વાંચી કે સાંભળી હોય તો આપણને એમ થાય કે આપણાથી થાય એટલું કરીએ, આપણાથી ચૂકવાય એટલું ચૂકવીએ આ ઋણ. અને ઋણ ચૂકવવા માટે તો મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે. તો શક્ય હોય ત્યાં સુધી ઋણ ચૂકવીએ તો બીજો જન્મ તો ન લેવો પડે, અથવા લેવાની શક્યતા તો ઓછી. તો આપણે સુંદર મજાનો શ્લોક બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. અને બ્રહ્મા એમનું સ્મરણ આજે કોણ જાણે કેમ ઈચ્છા થઈ, પ્રેરણા થઈ. બ્રહ્માજી પધાર્યા આપણા હૃદયમાં, અને તમે સાંભળશો એટલે તમારા હૃદયમાંય બ્રહ્માજીનો અંશ પધારશે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધ ચ ગુરુમ શુક્ર
શનિરાહુ કેતવ કુર્વન્તુ સર્વ મમ સુપ્રભાતમ. આ દિવ્ય શ્લોક આપણે પ્રભુને રાજી કરવા અને વાલા ભક્તો આપણે શક્ય હોય ત્યાં સુધી પરમાત્માને રાજી કરવા એ જ આપણી ભક્તિ કહેવાય છે. અને આપણે ભક્તિ કરીશું એ એક જાતની પરમાત્મા તરફની આપણી લાગણી, આપણો પ્રભાવ, આપણો ભાવ, આપણો પ્રેમ, અને આપણે આ તબક્કે મહાદેવજીને યાદ કરીએ તો મહાદેવજીની કૃપા થાય. આ નિત્ય ભાગવત અંતર્ગત અને આપણે મંગલાચરણ લાંબુ એટલે કરીએ છીએ કે જેમ ભક્તિ વધારે થાય, જેમ સ્મરણ વધારે થાય, જેમ નામ વધારે લેવાય, જેમ ભજન કીર્તન વધારે થાય, એમ એમ પરમાત્માની કૃપા વધ્યા કરે. હો, કેવી રીતે વધે? હમણાં કીધું એમ, યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર છે ત્યાં સુધી ભક્તિ વધે. તો તમે પણ બોલજો. આપણે ભાવ રજૂ કરીએ આપણો પોતાનો. અંગે ભસ્મ સ્મશાન નિચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. એ ભાલે તિલક કર્યું, કંઠે વિષધર્યું, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. મહાદેવજીએ પોતાનું અસલી રૂપ, અસલી સ્વરૂપ, અસલી દેખાવ છુપાવવા માટે આવું બધું કર્યું છે. હો, હા, અસલી ઓરિજિનલ એટલે અંગે ભસ્મ સ્મશાન નિચોડી. સ્મશાનની ભસ્મ એટલે ચડી કે ઓરિજિનલ એનું તમે ન જોઈ શકો રૂપ મહાદેવજીનું. અને સંગે ભૂતની ટોળી હંમેશા રાખે, એટલે તમને ખબર ન પડે કે આ અસલમાં મહાદેવજી કેટલા બધા મહાદેવ છે. અને કપાળમાં તિલક, કંઠમાં ઝેર, આ બધું શું કામ? પોતાનું અસલિયત છુપાવવા માટે મહાદેવજીએ. તો મહાદેવજીનું અસલી રૂપ, અસલી સ્વરૂપ ઈ કેવું? ઈ કોઈને ખબર છે ભાઈ? મહાદેવજીનું અસલી ઓરિજિનલ સ્વરૂપ કેવું છે તમે કોઈ કહેશો? આમ ખબર નહીં એમ ન કહેવાય ભાઈ. શીખવું પડશે, યાદ રાખવું પડશે, નોટ્સ તૈયાર કરવી પડશે. તમે નોટ એક લઈ લેજો કોરા પાનાની, અને એક બોલપેન
લઈને આવો તોય ચાલશે, અને એમાં નોંધ કરતા જ આવી. પછી યુટ્યુબમાં તો કથા ખોવાઈ જાય તો મળે નહીં ભાઈ. તો અસલી એ રૂપ મહાદેવજી એનું ઘણાય પરમ ભક્ત હોય ને એને જ ખબર હોય હો. હા, બધાને તો આવા રૂપની ખબર હોય અસલી. અને મહાદેવ કાંઈ શ્યામ નથી કે કદરૂપા નથી કે એનો કલર ન ગમે એવો નથી હો. હા, મહાદેવજીનો તો મહાદેવજીનો કેવું છે અસલ સ્વરૂપ એ તમે કહેશો? કર્પૂર ગૌરવ કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્રહાર. આ મહાદેવજીનો જો સુંદર મજાનો દેખાવ. કર્પૂર ગૌરવ કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભવમ ભવાની સહિતમ નમામિ. મહાદેવજીને સમજવામાં ભૂલ ન કરવી વાલા ભક્તો. ઘણા પંડિતો પણ મહાદેવજીને ન ઓળખતા હોય અને મહાદેવજી વિશે કાંઈ ને કાંઈ બોલતા હોય કે એ તો સ્મશાનમાં 24 કલાક હોય, ભૂતની હારે ફરતો હોય, રાખ ચોડતો હોય મરદાની. પણ ભાઈ શા માટે અને કયા જન્મમાં તમે? આમ તો મહાદેવજી ભોળા છે, પણ મહાદેવજી ક્યારેય આમ ગુસ્સે થતા નથી, અને ગુસ્સે થાય તો પછી કાંઈ બાકી રાખતા નથી. હા, ખબર છે ને ક્રોધાગ્નિ મહાદેવજીએ ત્રીજી આંખ ખોલી હતી. એ કથા આપણે પછી કહેશું, આ તો તમને યાદ કરવા માટે. પછી આપણે ક્યારેક મહાદેવજીનું તમે સુંદર મજાનું ભજન, તમે સુંદર મજાનું કીર્તન તમે અહીં આવીને રજૂ કરો. આ કથા તમારી જ છે. આ કથામાં બધી છૂટ છે, કોઈને ના નથી. અને કથા એ આમ તો કલ્યાણ કરે એમાં કોઈ શંક નથી. અને એક વાત તમે નોંધી લેજો કે કુલ કેટલા પુરાણ? તમને કોઈ પૂછે કે પુરાણ કેટલા? શિવ પુરાણની કથા આપણે ગામમાં કે શિવ પુરાણની કથા આપણે ક્યાંક બેઠી હતી તો 9 દિવસ કે એટલા દિવસ કદાચ. તો શિવ પુરાણ એમાં મહાદેવજીની જ કથા આવે. હવે એમાં કદાચ આવ્યું હોય કે ન આવ્યું હોય એ બહુ યાદ નથી, પણ શિવ પુરાણમાં આવે. અને તમને કદાચ કોઈ પૂછે કે પુરાણોની સંખ્યા કેટલી? એક તો મહાદેવ પુરાણ, શિવ પુરાણ, તો બીજા કેટલા પુરાણ? તમને કોઈને ખબર છે? શિવ પુરાણમાં કેટલા પુરાણ હોય છે? પુરાણોની સંખ્યા કેટલી? કોઈને ખબર? હા, 18. આ શિવ પુરાણ એ સહિત પુરાણોની સંખ્યા 18 છે. અને હવે તમને પ્રશ્ન કરીએ
તો તમને નહીં આવડે. આવડશે? હવે પ્રશ્ન કરશું તો એ નહીં આવડે, કારણ કે એ થોડોક અઘરો છે. આવડે તો ઊંચો હાથ કરજો કે આવડે છે એમ. કે કુલ બધાય પુરાણો ભેગા કરીએ, 18 પુરાણ, બધાય પુરાણ ભેગા કરીએ તો કેટલા હજાર શ્લોક થાય? છે ને અઘરો પ્રશ્ન? આવડે છે? જેને આવડતો હોય તો તમે ઊંચો હાથ કરી શકો. કે કુલ બધાય પુરાણોના શ્લોક ભેગા કરીએ તો કેટલા સંખ્યા થાય શ્લોકની? તો કુલ પુરાણોની સંખ્યા 18 અને એના શ્લોક એની સંખ્યા એ 4 લાખ શ્લોકોની સંખ્યા થાય છે. હવે આપણે ક્યારેક તમને પ્રશ્ન કરશું તો લેસનમાં તો તમે યુટ્યુબમાં ગોત્યા હો, પણ ઓચિંતાનો જ પ્રશ્ન કરવો એ જ બરાબર કહેવાય. ભક્તો એટલે અને મહાદેવજીને રાજી કરવા. અને આજે આપણે એક સુંદર મજાનું પ્રભુને રાજી કરવાનું, ભલે આપણે અડધું અત્યારે કરશું અને અડધું પછી કરશું, પણ બહુ સુંદર છે. આનાથી ભગવાન બહુ રાજી થાય, ભગવાન બહુ કૃપા કરે અને કષ્ટનો નાશ કરે ભગવાન. અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ. બોલાશે કે નહીં? યાદ રહે? અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, વચનમ મધુરમ ચરિતમ મધુરમ, વચનમ મધુરમ ચરિતમ મધુરમ, વસનમ મધુરમ વલિતમ મધુરમ, ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, વેણુર્મધુરો રેણુર્મધુરમ, વેણુર્મધુરો રેણુર્મધુરમ, પાણીર્મધુરઃ પાદૌ મધુરૌ,
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं। बोलिए भागवत स्वरूप भगवान की जय।
પ્રિય ભક્તો, આપણે ભાગવત કથા નિત્ય ભાગવત અંતર્ગત બહુ વિસ્તારથી કરીએ છીએ. જરાક વધારે વિસ્તારથી થતી હોય એવું પણ લાગે છે. અને ઘણાય તો એમ કહે છે મેસેજ સંદેશો મોકલીને કે ક્યાંક અદા પછી તમે આ રામકથા ન કરવા માંડતા નિત્ય ભાગવતને બદલે. આટલું બધું લાંબુ આટલું બધું વિસ્તારથી. પણ વાલા ભક્તો, આમાં એવો રસ જાગે છે નિત્ય ભાગવત અંતર્ગત રામકથા કરવામાં કે એમ થાય કે હજી કેવી છે એવું અમને થાય છે. હવે એ સારું છે કે બરાબર નથી એ તો પરમ કૃપાળુ પરમાત્મા જાણે. પણ આજે પણ અમને એમ થાય છે કે એક સુંદર મજાની ચોપાઈ જે રામકથામાં આવે છે, અને આ ચોપાઈમાં એક નવીનતા એવી છે, એક વિશિષ્ટતા એવી છે કે આખી રામાયણ આ ચોપાઈમાં આવી જાય છે. અને જેમ ચોપાઈ તમે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમ બોલશો ચોપાઈ, એવી રીતે કથા રામકથા પણ ગતિ કરશે. એટલે આ ચોપાઈનું મહત્વ વધારે છે હો. અને આ ચોપાઈ છે ને એ રામકથામાં બાલકાંડમાંથી લીધી છે. શુભ કાર્ય અને ધામ આપણા મંડપ કથાને કે જગ્યાને આ બનાવી શકે છે હો. આ રામકથામાં બાલકાંડમાં આ ચોપાઈનું બહુ મહત્ત્વ છે. અમે તો આ ચોપાઈનું મહત્ત્વ આપને સમજાવીએ તો હજી 5 દિવસ લાગે. આ રામકથા થઈ જ જાય તમારા કહેવા મુજબ. તો આપણે પરમાત્માની કૃપા અને ચોપાઈ આપણે બોલીશું, શક્ય એટલી બોલીશું. અને તમને યુટ્યુબમાંથી સર્ચ કરીને પણ મેળવી શકશો આ ચોપાઈ. અત્યારે તમારે ગાઈ શકાય તો ગાવું સાથે સાથે, અને નહીંતર 2 હાથ જોડીને પ્રાર્થના કરવી. અને મનમાં તો બોલી શકાય ને મનમાળાની જેમ. તો બોલો, તમને પણ આનંદ થશે હૃદયમાંથી. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદરથ અજીર બિહારી, દ્રબહુ સુદરથ અજીર બિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ઓ સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની. કરહું પ્રણામ જોરી જુગ પાઈ,
राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। कलयुग केवल नाम आधारा, सुमिरी सुमिरी नर उतरहि पारा। सुमिरी सुमिरी नर उतरहि पावा। जिन पर कृपा राम की होई, जिन पर कृपा राम की होई, इन पर कृपा करे सब कोई। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। पवन पुत्र हनुमान है, सगुण शक्ति के धाम। पवन पुत्र हनुमान है, सुगुण शक्ति के धाम। राम के काम सवारते, कहे कर जय श्री राम। कहे कर जय श्री राम। ओ हरि अनंत, हरि कथा अनंता, कहई सुनई बहुविधि सब संता। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। सीता राम चरित्र अति पावन, मधुर सरस और अति मन भावन। पुनि पुनि कीत निहु सुने सुनाए, पनि प्यास बुझत न बुझाए। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। ओ रघुकुल रीत सदा चली आई, प्राण जाय पर वचन न जाई। ओ भीड़ पड़ी जब भक्त पुकारे, भीड़ पड़ी जब भक्त पुकारे, दूर करो प्रभु दुख हमारे। दशरथ के घर जन्मे राम। राम सिया राम जय जय राम। राम सिया राम
સિયા રામ જય જય રામ. ઓ વિશ્વામિત્ર मुनीश्वर आए, दशरथ भूप से वचन सुनाए, संग में खेले लक्ष्मण राम, राम सिया राम जय जय राम. वन में जाए, वन में जाए ताण कमारी, चरण छुआए अहल्या तारी. ऋषियों के दुख हरते राम, ऋषियों के दुख हरते राम, राम सिया राम जय जय राम. ओ जनकपुरी रघुनंदन आए, नगर निवासी दर्शन पाए. सीता के मन भाए राम, राम सिया राम जय जय राम. ओ रघुनंदन ने धनुष चढ़ाया, सब राजा का मान घटाया. सीता ने घर पाए राम, राम सिया राम जय जय राम. ओ परशुराम क्रोधित हो आए, दुष्ट भूप मन में हर्षाए. जनक राजने किया प्रणाम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. ओ बोले लखन सुनो मुनि ज्ञानी, संत नहीं होते अभिमानी. मीठी वाणी बोले राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. जो कुछ दंड दास को दीजो, धनुष तोड़िया मैं हूँ राम. लक्ष्मण वचन ध्यान मत दीजो, लक्ष्मण वचन ध्यान मत दीजो.
ओ लेकर के वह धनुष चढ़ाओ, अपनी शक्ति मुझे दिखाओ, छुअत चाप चढ़ाए राम। राम सिया राम, सिया राम जय जय राम। राम सिया राम, सिया राम जय जय राम। ओ हुई उर्मिला लखन की नारी, श्रुति कीर्ति रिपुसुधन प्यारी। हुई मांडवी भरत के वाम। राम सिया राम, सिया राम जय जय राम। ओ हरि अनंत, हरि कथा अनंता, कहि सुनहि बहुविधि संता। राम सिया राम, सिया राम जय जय राम। राम सिया राम, सिया राम जय जय राम। सीता राम, सीता राम, सीता राम कहिए। सीता राम, सीता राम, सीता राम कहिए। जाहि विधि राखे राम, ताहि विधि रहिए। मुख में हो राम नाम, सेवा हाथ में। मुख में हो राम नाम, सेवा हाथ में। तू अकेला नहीं प्यारे, राम तेरे साथ में। તો આને પણ આપણે તમે બોલજો તો આ તો તમને આવડે એવું છે. સીતારામ સીતારામ, સીતારામ કહીએ. સીતારામ સીતારામ, સીતારામ કહીએ. જાઈ વિધિ રાખે રામ, તાઈ વિધિ રહીએ. સીતારામ સીતારામ, સીતારામ કહીએ. जाहि विधि राखे राम, ताहि विधि रहिए। मुख में हो राम नाम, मुख में हो राम नाम। राम सेवा हाथ में, तू अकेला नहीं प्यारे, राम तेरे साथ है। विधि का विधान जान, हानि लाभ कहिए. विधि का विधान जान, हानि लाभ कहिए. जाहि विधि राखे राम, ताहि विधि रहिए. सीताराम सीताराम, सीताराम कहिए. जाहि विधि राखे राम, તાઈ વિધિ રહીએ. આપણે ચોપાઈ એની સાથે સાથે રામજીને બહુ પસંદ છે એ પણ આપણે બોલીશું. અને આપણે આ ચોપાઈ એમાં પણ તમને આનંદ થશે. અને આ સુંદર મજાનું
રામજીને પ્રિય એવું ભજન પણ એનોય તમને આનંદ થશે. તો વિધિ કા વિધાન જાન હાનિ લાભ કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. સીતારામ 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 કહીએ, किया अभिमान तो फिर मान नहीं पाएगा, किया अभिमान तो फिर मान नहीं पाएगा. होगा प्यारे वही जो राम जी को भाएगा, होगा प्यारे वही जो राम जी को भाएगा. इसलिए मेरे भाई बहन, फल आशा त्याग के, फल आशा त्याग के शुभ कर्म करते रहिए, फल आशा त्याग के शुभ कर्म करते रहिए. जाही विधि राखे राम ताही विधि रहिए. जिंदगी की डोर सौंप हाथ दीनानाथ के, जिंदगी की डोर सौंप हाथ दीनानाथ के. महलों में राखे चाहे झोपड़ी में वास दे. દ્રૌપદીએ કહ્યું કે કૃષ્ણ, તમે ધાર્યું હોત તો તમે અમને યુદ્ધમાં જીતાવી દીધા હોત, હારાવ્યા ન હોત. ત્યારે કૃષ્ણએ કહ્યું છે, પાંચાલી, તારા 5 પતિ એમને અભિમાન હતું કે અમે યુદ્ધ જીતી જાશું, અમે વનમાં જવાનું જીતી જાશું. ત્યારે નહીતર શકુની મામા એ પારંગત હતા યુદ્ધ વિદ્યામાં. શકુની મામા એ જીતી જ જાય. એ દુર્યોધન એને એમ હતું કે હું પાછા ફેંકું, એના કરતાં શકુની મામા મારા વતી પાછા ફેંકશે. તો ત્યારે પાંચાલી, તારા 5 પતિઓ એને દયાનો એને અભિમાન હતું. તો ત્યારે એણે કીધું હોત કે મારા વતી કૃષ્ણ પાછા ફેંકશે, પણ તારા પતિઓને અભિમાન હતું કે અમે નહીં હારીએ, અમે જીતી જાશું. વિષય શકુની મામાનો હતો. તો દુર્યોધને એમને કીધું છે. ત્યારે તારા 5 પતિ એણે જો એવું કીધું હોત કે તમે મારા વતી પાછા, અમે પાંડવો વતી પાછા કૃષ્ણ ફેંકશે, તો તમે ન હાર્યા હોત પાંચાલી. એટલે કોઈ ધન્યવાદ આપે તોય રામ રામ, અને જેમ રાખે એમ રહેવું. ધન્યવાદ નિર્વિવાદ રામ રામ કહીએ, ધન્યવાદ નિર્વિવાદ રામ રામ કહીએ. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. आशा एक राम जी से, आशा एक राम जी से दूजी आशा छोड़ दे,
आशा एक राम जी से दूजी आशा छोड़ दे, जाई विधि राखे राम ताई विधि रोइए, जाई विधि राखे राम ताई विधि रहिए। काम रस त्याग प्यारे, काम रस त्याग प्यारे, राम रस चखिए। सीताराम 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 कहिए, जाई विधि राखे राम ताई विधि रहिए, जाई विधि राखे राम ताई विधि रहिए। વાલા ભક્તો, આપણે રામકથા એમાં આજે પણ બહુ ગાવાનું જ આવ્યું છે અને યુટ્યુબમાંથી તમે સર્ચ કરી અને આ દિવ્ય કથા મેળવી લેજો અને પ્રભુની કૃપા તમારી ઉપર ચોક્કસ થશે અને આ કથા ચોપાઈ સાંભળવાનું પણ બહુ જ મહત્ત્વ છે વાલા ભક્તો। અને એટલે તો આપણે વિગતવાર આ કથા કરી છે અને તમને પણ આનંદ થાય। અમારે હજી એમ છે કે પણ આ તો તમે કીધું કે ટૂંકું થોડુંક કરો અદા, રામકથા પણ ટૂંકી 2 અધ્યાયમાં જ છે, એને બદલે તમે રામકથા બહુ વધારે વિસ્તારથી કરી। માટે હવે તમારી ઈચ્છા એવી છે કે કથાને આપણે આ તબક્કે હવે વિરામ આપીએ, પછી આગળની કથા કહીશું। તો કથાને વિરામ। ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર।